જય માં ખોળે લઈને જયશ્રી મિત્રો સ્વાગત છે તમારું દેશી મિની લોકમાં ધોરો લઈને આપણે નીકળી ગયા વાળીએ જવા. ફાઇનલી મિત્રો આપણે દાંતી ફિટ કરી દીધી, થોડીક આખી કંઈક પ્રોબ્લેમ આવી ગયો, પછી પાના પકડ લઈને આપણે તો એ પ્રોબ્લેમને ઠીક કરી લીધો. પછી કરી દીધું હાથી આંકવાનું ચાલુ, 2 ઢાંટા આગળ ને 1 ઢાંટો પાછળ, એટલે બીજું કોઈ નહીં, આપણે જ હતા. ફોટા દઈ લેલા. એક નોટિસ કર્યા જેવી છો દોસ્તો, બળદનો પેલો પગ પડે ત્યાં જ બીજો પગ પડે. આ ગજબ નો મિત્રો. એક કોઈ રાય હાથીનો કાર્યક્રમ હાલતો હતો ને એક કોઈ રાય ડુંગળી સાટવાનો કાર્યક્રમ હાલતો હતો, એટલે કે પપ્પા ડુંગળી સાટતા હતા. હજી તો એટલું બધું આંકવાનું હતું, ઘડીક તો એમ છે આ મૂકીને ઘેર વહી જાવ, પછી યાદ આવ્યું બાપા બેડા ફાડી નાખશે તો. પછી એકચ્યુઅલી આપણે ઘરે જવાનું કેન્સલ કર્યું, હવે રહ્યો તો સેલો કર્યો, પછી હાકી જ નાખ્યું. હવે હજી મિત્રો આપણું અહીંયા પૂરું નથી થતું, પપ્પાએ સાટી દીધી ડુંગળીને, આપણે એની માથે હાંકવાનું હતું. હાંકવા મળ્યા જતા આપણે બાજુવાળા ભાઈ આવ્યા, તેને પકડી દીધું ઠવડું ની, હાંકવા મળ્યા ઠવડું. આપણે થાકી જાય તો બળદ હું કે એવું વિચારીને થોડીક વાર બળદને પોરો દઈ દીધો ને આપણે ઘડીક પોરો ખાઈ લીધો. એકચ્યુઅલી રહ્યો તો સેલો કર્યો, એટલે ફડાકે હાકી નાખ્યો મિત્રો. સેલો કર્યો હાકીને આપણે દાંતી છોડાઈ નાખીને દાંતી લઈને નીકળી જાય વાળીએ જવાતું. તો મિત્રો આજનો મિની વ્લોગ આજ ખતમ કરી. બાય બાય, આવજો. જય માં ખોલે લઈને જયશ્રી મિની વ્લોગ પાર્ટ 3 જોવાનું